ઓલ ઇન્ડિયા મિરરનું આપનું સ્વાગત છે. સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરમાં પવિત્ર મોહરમ મહિનાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ઇમામ હુસૈનની યાદમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવી. આજે ફતેપુરા વિસ્તારના સૈયદવાડા સુથાર ફળિયા ખાતે તાજિયા બેસાડવામાં આવ્યા હતા. તાજિયાના દર્શન અને અકીદત વ્યક્ત કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને શ્રદ્ધામય માહોલ જોવા મળ્યો હતો. સમાજના આગેવાનો અને સ્થાનિક અગ્રણીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તાજિયા સ્થાપના પ્રસંગે ઇમામ હુસૈનના બલિદાન અને સંદેશ યાદ રાખવામાં આવ્યો હતો. યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સ્થળ પર સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થાની જવાબદારી નિભાવવામાં આવી હતી. મોહરમના પવિત્ર દિવસોને અનુલક્ષીને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજિયાના દર્શન માટે દિવસભર લોકોની અવરજવર ચાલુ રહી હતી. શ્રદ્ધાળુઓએ શાંતિ અને સૌહાર્દ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ફતેપુરા વિસ્તારમાં તાજિયાની સ્થાપનાને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર આરિફ વોરા.
છે આપણું અને આ તાજિયો કયા વિસ્તારનું છે? मेरा नाम सैयद लियाकत अली सैयद अली है, उर्फ लोग बाबू बोलते मेरे को। और ये ताजिया हम लोग करीबन हमारे बाप दादाओं के टाइम से बिठाते हैं, 40-50 साल से। और हम इसी शान शौकत से ताजिया लेकर आते हैं। हमारे महल्ले का नाम है फतेहपुरा सुल्तान फलिया सैयदवाड़ा। અને તમે કેટલા વર્ષથી કરો છો અને આજનું તમારા તરફથી મુસ્લિમ સમાજને તમે શું મેસેજ આપવા માંગશો? અમે મુસ્લિમ સમાજને આજ મેસેજ આપવા માંગીએ છીએ કે ભાઈ આજે કરબલાએ જે અમારા માટે કુરબાની આપી છે એમની યાદમાં અમે આ તાજિયા બેસાડીએ છીએ કે હર વર્ષ એમને યાદ કરીને એ દિવસો અમે યાદ કરીએ કે એ લોકોએ અમારા માટે હું કુરબાની આપી છે ને અમને જીવનમાં હું શીખવાડવા માટે આ બધું કર્યું છે એમને બધી કુરબાની આપી. બીજું લિયાકતભાઈ કે આ વખતે સીપી સાહેબના ઓર્ડર પ્રમાણે જે તાજિયા કમિટીના દરેક આગેવાનોને જે સૂચના આપવામાં આવી છે એ સૂચના પ્રમાણે જે તાજિયાઓનું સ્થાપના કે વિસર્જન વખતે જે લોકોને ટાઈમિંગ પીરિયડ આપવામાં આવ્યું છે એના વિશે તમારે કશું કહેવું છે? પોલીસ પ્રશાસન જે કરે છે એમના હિસાબથી બરાબર કરે છે ને અમે પોલીસ પ્રશાસનના જોડે છે ને અમને પોલીસ પ્રશાસને બહુ સપોર્ટ કરેલો છે. આજે પણ અમને સપોર્ટ કર્યો છે. અમને 12 વાગ્યા લગીને વગાડવા દીધું છે ને પોલીસનું અમારા પર આભાર છે. અને પોલીસની કામગીરી કેવી છે? પોલીસની કામગીરી બહુ સારી છે. સિટી પોલીસના ડિસ્ટાફવાળાઓની કામગીરી બહુ સારી છે. અમારા કુંભારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ એમની પણ કામગીરી સારી છે. ડિસ્ટાફની પણ કામગીરી સારી છે ને પૂરા પોલીસ પ્રશાસન છે એમની કામગીરી બહુ સારી છે.